કાયાવરોહણ. કાયાવરોહણ જેને કારવણ પણ કહેવામાં આવે છે. કારવણ, કાવર્ણ નહીં, કારવણ. ઓકે, આ કઈ રીતના બોલાય? કારવણ બોલાય. અને આ છે કાયાવરોહણ. તો કાયાવરોહણ કહો અથવા તો કારવણ કહો, બંને એક જ છે. આ મંદિર ક્યાં આવેલું છે? વડોદરાની અંદર આવેલું છે. બહુ ફેમસ મંદિર છે. આ મંદિર વિશે પણ તમને ખબર હશે. ભગવાન મહાદેવના અવતાર છે લકુલિશ, અને લકુલિશની અહીંયા પૂજા કરવામાં આવે છે. ઓકે, તો ભગવાન મહાદેવના જ એક અવતાર છે લકુલિશ, અને આ લકુલિશ ભગવાનની અહીંયા પૂજા કરવામાં આવે છે. અહીંયા ઇમેજ જોઈ શકો છો, આ લકુલિશ એમનો અવતાર છે. મંદિરની ઇમેજ તમે જોઈ શકો છો, આ મંદિરની ઇમેજ છે. તો કાયાવરોહણ વડોદરા જિલ્લામાં આવેલા ડભોઈ તાલુકામાં આવેલું એક મોટું તેમજ ધાર્મિક મહત્વ ધરાવતું ગામ છે. કાયાવરોહણ જેને કારવણ પણ કહેવામાં આવે છે, એક પ્રાચીન નગર છે જે દરેક યુગની અંદર, જે 4 યુગ છે આપણા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ, આ 4 યુગની અંદર અસ્તિત્વમાં એટલે કે હયાતમાં હોય એવું માનવામાં આવે છે. શૈવ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ લકુલિશ સ્વરૂપમાં આ સ્થાન ઉપર પ્રગટ થયા હતા. લકુલિશ શિવના અવતારની વાત કરીએ તો એ શંકર ભગવાનનો 28મો અવતાર છે. કયો? 28મો અવતાર છે. તો જે રીતના વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે, એ રીતના શંકર ભગવાનના ઘણા બધા અવતાર છે, જેની વાત કોઈક વખત સમય મળશે તો એ વખતે લઈશ. પરંતુ 28મો અવતાર એવું માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અને પુરાણો અનુસાર અહીંથી ભગવાન શિવ બ્રાહ્મણ એટલે કે બાળક સ્વરૂપમાં ઉતર્યા હતા. અહીંયા તમે ઇમેજ પણ તમે જોઈ શકો છો. તો એ ઇમેજ પણ તમે જોશો ને તો બાળક સ્વરૂપે જે લકુલિશ અવતારના રૂપમાં અહીંયા ઉતર્યા છે. તો આ શબ્દ છે એ કઈ રીતના આવે એનું પણ અહીંયા મહત્વ સમજાવ્યું છે. તો પૌરાણિક કથાઓ અનુસાર, પુરાણો અનુસાર અહીંથી ભગવાન શિવ બ્રાહ્મણ એટલે કે બાળકના રૂપમાં અહીંયા ઉતર્યા હતા. આ રીતના આ સ્થળ કાયાવરોહણ. હવે આ કાયાવરોહણમાં જે શબ્દ છે કાયા, કાયાનો મતલબ થાય શરીર, અને અવરોહણ એનો મતલબ થાય ઉતરવું. એનો મતલબ ભગવાન શિવ જાતે ઉતર્યા હતા પોતાના શરીર રૂપમાં. જો નોર્મલી તમે જુઓ કે શંકર ભગવાન છે એ શિવલિંગના રૂપમાં ઉતરે છે, પરંતુ અહીંયા પોતે પોતાની બોડી સાથે, શરીર સાથે તમે ઇમેજ જોઈ શકો છો એ રીતના ઉતર્યા. એટલા માટે અહીંયા જે જગ્યા છે એનું નામ કાયાવરોહણ પડ્યું. ક્લિયર? ચલો. લકુલિશ અને કારવણ મંદિરો 12મી સદીના પાછળના ભાગમાં હિન્દુ સંત કૃપાલવાનંદ દ્વારા અહીંયા બાંધવામાં આવ્યા છે. તો આ મંદિરો તમે જોશો એ કોને બાંધ્યા છે? તો 12મી સદીના પાછળના ભાગમાં હિન્દુ સંત કૃપાલવાનંદ દ્વારા બાંધવામાં આવ્યા છે. એના પછી આગળ વાત કરીએ, હજુ છે અહીંથી સંખ્યાબંધ તાંબાના સિક્કા અને એક પથ્થરની મૂર્તિ મળી આવી છે, જે કાર્તિકેયની છબી અને ઉમા મહેશ્વરની મૂર્તિ છે. એ અહીંથી મળી આવેલા પુરાતત્વ નમૂના છે જે સ્થાનિક રીતે સંગ્રહાલયની અંદર મૂકવામાં આવ્યા છે. તો અહીંયા પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી છે. તમે જોઈ શકો છો આ એક પ્રાચીન શિવલિંગ છે. જ્યારે એવું કહેવાય છે કે જ્યારે આ જે મંદિર છે એના ઉપર જ્યારે આક્રમણ થયું તો આક્રમણકારીઓએ બધું તહેસ નહેસ કરી નાખ્યું, પરંતુ એક જ વસ્તુ હતું જે તહેસ નહેસ નથી થઈ, મતલબ કે એનો વિધ્વંસ નહોતો થયો, એ હતું મંદિરનું શિવલિંગ. અને આ એ જ મંદિરમાં આવેલું શિવલિંગ છે જે હજુ પણ એ સમયનું અસ્તિત્વ ધરાવે છે. તો એવું કહેવામાં આવે છે. અહીંયા લકુલિશ મંદિરની બાજુમાં જ આ મંદિર છે અત્યારનું નવું મંદિર છે, પરંતુ જે જૂનું મંદિર છે એ આ રીતના ખંડેર અવસ્થામાં તમને જોવા મળશે. તો કારવણ ખાતે શિવ મંદિરો આક્રમણ વડે નાશ પામ્યા હતા, પરંતુ જે શિવલિંગ છે એ શિવલિંગ જળવાઈ રહ્યું હતું. એ શિવલિંગ તમે અહીંયા જોઈ શકો છો. એવું માનવામાં આવે છે કે સતયુગની અંદર જે ઈચ્છાપુરી, ત્રેતાયુગની અંદર માયાપુરી અને દ્વાપર યુગમાં મેઘાવતી છે, એ જ રીતના વર્તમાનમાં એટલે કે કળયુગની અંદર શું છે? આ કાયાવરોહણ છે. આ રીતના આ ગામની આ ઉપમા આપવામાં આવી છે. તમે જુઓ કે એવું માનવામાં આવે છે કે સતયુગની અંદર જે ઈચ્છાપુરી હતું, ત્રેતાયુગમાં જે માયાપુરી હતું, દ્વાપર યુગમાં જે મેઘાવતી હતું, એ જ રીતના વર્તમાન કળયુગની અંદર આ કાયાવરોહણ છે. હાલમાં કાયાવરોહણ મંદિરમાં એક ભૂગર્ભ ધ્યાન ગુફા છે. તેનો ઉપયોગ એકાંત અને ધ્યાન માટે થાય છે. મહાશિવરાત્રી કાયાવરોહણનો સૌથી પ્રખ્યાત તહેવાર છે. પવિત્ર દિવસ દરમિયાન સેંકડો પુરુષો ભગવાન મહાદેવના રૂપમાં એમનો પોશાક પહેરીને અહીંયા આવે છે. તો આવું સરસ મજાનું મંદિર કાયાવરોહણ અથવા તો જેને કારવણ પણ કહેવામાં આવે છે, જેમાં ભગવાન શિવના લકુલિશ અવતારનું મંદિર તમને જોવા મળશે. ક્યાં આવેલું છે? યાદ રાખજો, બરોડા, વડોદરાની અંદર આવેલું છે આ મંદિર. ક્લિયર? તો આ અત્યારનું મંદિર છે, આ પ્રાચીન મંદિર છે, અને પ્રાચીન શિવલિંગ પણ તમને જોવા મળશે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો આટલી ડિટેલ્સ. ઓકે,
આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.